તો ભાઈ દાદા બનાવી રહ્યા છે પેઇન્ટિંગ ભાઈ. ક્યાંનું દાદા મૂંજકાનું બનાવો છો? બસ આ ઝાડી ઝાખરા રસ્તા રોડ જોઈ શકો છો મસ્ત પેઇન્ટિંગ આનું બનાવ્યું છે. દાદાએ ડ્રોઈંગ બતાવેલી છે. આમ આમ દેખાય છે, આમ આપને ન સમજાય પણ દાદાને સમજાય કેમ કે આમાં કલર બલર હજી પૂરવાનું બધું બાકી છે. તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? તમે મજામાં જશો? નવા લોકમાં તમારું સ્વાગત છે. તો વાગ્યા સવારના 10:30 આપણે રૂમમાં આવી ગયા છીએ. તો 10:30 થયા છે, હજી નાસ્તો નથી કર્યો. નાસ્તાની રાહ જોઈએ ભાઈ, ઓલો આવશે એમ કરીને નાસ્તો કર્યો જ નથી હજી. તો ભાઈ સૌથી પહેલાં આપણે નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો કરીને ક્યાં જઈએ નક્કી નહીં. આવું બહાર જવું હોય ફોન કરીએ કેવા ક્યાં જઈએ ક્યાં છે એના ઉપર આધાર રહે. પછી ચાલો તો કાંઈ અત્યારે બંસીધર આવ્યા છીએ આપણે નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો આ બંસીધર છે. આપણે જંગલ જેવું લાગે. નાસ્તામાં ભાઈ થેપલાને એવું મગ્યું છે. થેપલા છે, ચા છે, અથાણું સાથે આપણે છે રામભાઈ. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે મળીએ નાસ્તો. ગાઈસ અત્યારે ભાઈ અમે હા રામભાઈ આગળ આવી ગયા. તો ભાઈ જમવાનું શું છે? નાસ્તો કર્યો તો કંઈ એટલી બધી ભૂખ નહોતી લાગી. તો આ પાર્સલ લઈ આવ્યા છીએ ભાઈ. ભૂંગળા અને ભાઈ શાક અને બધું સત્તાધારમાંથી પાર્સલ લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો. દાળ ભાત છે, શાક છે, રોટલી છે, જે બપોરનું જે હોય એ જ. અને આ લેપટોપમાં કંઈક ચાલુ કરે હવે જેઠાલાલ કંઈક કરે શોબો. તો ચાલો જમી રહ્યા. જમીને પછી મળીએ આપણે. ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 5 અને બહાર નીકળી બહાર કંઈક જઈએ એટલે બહાર મુસ્કામાં જવાનું છે. બીજે કંઈ જવાનું પ્લાન છે ને એવું બધું જોઈએ ક્યાં જવાનું થાય. બાકી તમે જોઈ શકો છો. લપ થઈ જાય બેની. આજ આપણે બેઠા છીએ અહીંયા અને અહીંયા કંઈક થઈ રહ્યું છે, કંઈક મેપિંગની સિસ્ટમ. તમે જોઈ હે હા પેન્ટર છે. આપણે જોશું એની પાસે શું પેન્ટ કરે છે. જઈએ આપણે મૂંજકા. તો ભાઈ દાદા બનાવી રહ્યા છે પેઇન્ટિંગ ભાઈ. ક્યાંનું દાદા મૂંજકાનું બનાવો છો? બસ આ ઝાડી ઝાખરા રસ્તા રોડ હા તમે જોઈ શકો. હા હા આ બિલ્ડિંગનું બની રહ્યું છે. મુંજકા રોડ. હા મુંજકા રોડ. વ્યૂ પણ એક નંબર આવે છે. અહીંયા બની ગયું છે. જોઈ શકો છો મસ્ત પેઇન્ટિંગ આનું બનાવ્યું છે. આ રીતનું તમે જોઈશ. દાદાએ ડ્રોઈંગ બતાવેલી છે. આમ આમ દેખાય છે, આમ આપને ન સમજાય પણ દાદાને સમજાય કેમ કે આમાં કલર બલર હજી પૂરવાનું બધું બાકી છે. તમે જોઈ શકો છો. હા તો શું કે જે કરતા હોય પેઇન્ટિંગ એને ખબર પડે, બાકી તો બીજા કોઈ લોકોને ના ખબર પડે. દાદાના શેડ્યુલ હતો ને કે આ રવિવારનું છે પાછું. આમ લાગે આમ નથી પણ આ કલર બલર કરે એટલે કમ્પ્લીટલી બહુ મસ્ત પેઇન્ટિંગ થઈ. નથી કે દાદા કે નથી પડી એવી તૈયાર નથી. તૈયાર હોત તો દેખાડે જ. જો આજે કેવી મસ્ત ભૂત બંગલા ટાઈપ કરી. અરે આમ ન ખબર ફ્રોમ હા 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 અંદાજિત આવું કરવું છે. હા પેલા એમાં ગોઠવીને પછી તો ગાઈસ તમે જોઈ શકો છો. આમાં એવું લાગે કે પેલું વિસ્ફોટક ન થયું હોય એ રીતનું લાગે. જો વાદળા
ગાઈસ અત્યારે અમે ચાલી રહ્યા છીએ યુનિવર્સિટીની અપોઝિટ સાઈડ, જે અહીંથી જઈએ આમ લેફ્ટ રાઈટ સાઈડ ત્યારે મેરડી માનું મંદિર આવે છે. એટલે અત્યારે હાલવા નીકળ્યા છીએ અમે, હું ને રામભાઈ. આ છે ડિપાર્ટમેન્ટ ભાઈ. આ દિવસનું વ્યૂ કોઈ દી અહીંથી મેં બતાવ્યું નથી, એટલે મેં એવું બતાવી દઉં. આ જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી સાયન્સનું છે. આ જો જમીન એમને પડી છે. ચાલો આગળ હજી તમને દેખાડું બધું. તો ગાઈઝ તમે જોઈ શકો છો અમે જંગલના રસ્તે ચડ્યા છીએ. આજુબાજુ બધી જંગલ જ છે. આ રસ્તા મેં કોઈ દી હાલ્યા નથી, પહેલી વાર હાલીએ છીએ. આ પેલું ગામડા જેવું જ થઈ ગયું. આ જોઈ શકો છો આંબા ને બધું છે, લીમડો ને. રામભાઈ શું કહ્યું તમારું? નહીં આપણે અહીંયા તમે કોઈ દી અહીંયા આવ્યો? એટલે આ સાઈડ કોઈ દી આપણે જોયું જ નથી. આ યુનિવર્સિટી અલગ થઈ ગયું, પ્લસ કે મુંજકા પણ અલગ થઈ ગયો. અહીંથી ક્યાં રસ્તો જાય કંઈ ખબર નથી. આમ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય, પૂછે. અત્યારે હાલ્યા જઈએ છીએ આપણે, જોઈ શકો છો તમે. સાંજ પડી ગઈ છે, લાઇટો બાઇટો થઈ ગઈ એમ. આ રોડ ઉપર અમે બેઠા હતા ભાઈ. મેં હવે થોડાક હાલની જવે ઘરે જાય. મચ્છરે ભાઈ એવડા કવડે ને વાત પૂછવા, મચ્છર બહુ હોય ભાઈ વધારે. જોઈ શકો છો તમે. અત્યારે 1:30 જેવું થયું. મચ્છર એટલા કરી નીંદર જ નથી, એટલા મચ્છર કવડે. તો ભાઈ મચ્છરની અગરબત્તી ત્યાં એક દુકાન ખુલી, ત્યાંથી લેવા જાઉં છું. ત્યાં નીંદરે ન આવે, એટલા મચ્છર કવડે ભાઈ. કેવી દુકાન ખુલી હશે. તો ગાઈસ ફાઇનલ તમે જોઈ શકો છો અગરબત્તી લઈ આવ્યો છું. અહીંયા બાકસ પડી છે, અહીંયા રાખવાની. અહીંયા અગરબત્તી જરૂર તો પડે ને પડે કે મચ્છર જ એટલા અહીંયા હાથ પૂછવામાં. આની પાસે અહીંથી બારીયાથી મચ્છર આવતા હોય. દરવાજો ખુલ્લો જા દેખાય બસ, દેખાય તમે લાઈટ કરો. મચ્છર આવતા જ હોય મચ્છર. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 12:30 જેવું થયું છે ભાઈ. બધા સૂઈ ગયા છે, આપણે સુવાની તૈયારી કરીએ છીએ. આ મોરિયન પેલું ભૂયું હતું બોલતાની માટી, અત્યારે તો કાઢી નાખી ભાઈ. બાકી તમને દેખાડે તો તમને 100 થોડું કામ હતું એમાં, પછી ઘણું વચમાં દેખાડવાનું હતું એ ભૂલી ગયો. દેખાડતા બાકી 100% તમને દેખાડે છે. જોઈએ ફોનમાં મદદ મરી પૂજાય મરી મુલતાની માટે લગાડી દે ને. ચાલો ગાઈસ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગ. ગુડ નાઇટ.